Hello, open your eyes and ears. Before marriage and after marriage, tell your mind, just shut up. આંખો ને કાન જોવું છે, સાંભળવું છે, જોવું છે, સાંભળવું છે. એ બધું લગ્ન પહેલા ખુલ્લું રાખો. હા ત્યારે જે સ્ત્રી હોય ને બરાબર જોઈ લો, સાંભળી લો તમારી પસંદગી મુજબ. ત્યારે આંખો ખુલ્લી રાખો, ત્યારે એને સાંભળો કાનથી, પછી નિર્ણય લો. પછી આંખ અને કાનનો ઉપયોગ કરીને પછી પત્ની આજ જોઈશે કે નહીં એ નિર્ણય પછી લો. અને નક્કી કરી કાઢ્યું, નિર્ણય લઈ લીધું, નહીં આ જ પત્ની બરાબર છે, બસ હવે બંધ કરો આંખો અને કાન. હવે બીજી સ્ત્રીઓ આ આંખોથી નથી જોવી, બીજી સ્ત્રીઓ અંગેની કોઈ વાત આ કાનથી સાંભળવી નથી. અને મન, એને તો મેં સેટઅપ કહી દીધું, ચપ. આટલી સરસ પત્ની મળી ગઈ, હવે મળવાની છે બીજી આટલી સારી. હવે વિચાર પણ ના કર, બસ હવે એ કર જે આંખ ખુલ્લી કાન ખુલ્લા રાખીને મનગમતું પાત્ર લઈ આવેલો પત્ની તરીકે. બસ હવે એ કેમ કરને. તારે ને ડાપણને સમજણને શું સંબંધ? એ તો કોઠા સૂજ એની પાસે છે. તે ભલે ડિગ્રીઓ ભેગી કરી, સમજણ ત્યાં છે. જીવન કેમ ચલાવવું, સમાજ જોડે કેવી રીતે વ્યવહાર કરવા, એ બધું ડાપણ એનામાં છે. ત્યાં તો રખડી ખાધું છે, તને સમજ પડવાની પણ નથી. સમજ પડવાની છે તને કે કાકડી કે તુરિયાને બંને છેડેથી કાપીને ચાખીને લેવાની, આ સમજ પડવાની છે? પડશે? આ સમજ પડશે? એ નહીં પડે. એટલે કહું છું કે જે જિંદગી જીવવાની બાબત છે એને સમજાશે. મગજ બંધ કરો, તમને એટલું સમજાય કે મારે એની જોડે સૂઈ જવું છે, શરીર સુખ માણવું છે, એટલું જ સમજાશે. પછી એનાથી બાળકો પેદા થશે, એની પીડા એ નહીં સમજાય. 10 મહિના પીડા એ ભોગવશે, એ નહીં સમજાય. એ પીડા ભોગવીને જન્મ બાળકને આપશે, એ નહીં સમજાય. પછી 1 ફૂટનું બાળક 6 ફૂટનું તમને કરી આપે, એ કેવી રીતે, એ એને આવડે. એટલે કહું છું કે બસ બંધ, આ બી બંધ. હવે કરશે, એ કરશે. એને સમજ પડે છે, અને આટલી સમજ જો પડે તો લગ્ન કરજો.